રાજકોટના વીંછિયામાં પોલીસ સ્ટેશનને બાનમાં લેવાનો મામલો છે। 84 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અત્યાર સુધીમાં 58 થી વધુ લોકોની અટકાયત પણ કરાઈ છે અને પોલીસે તોફાની તત્વોના વાહનો પણ ડિટેઇન કર્યા છે। વીંછિયાની બજારમાં કર્ફ્યુ જેવો માહોલ સન્નાટો છવાયો છે। બજારમાં તમામ દુકાનોના શટર બંધ જોવા મળ્યા છે। સતત બીજા દિવસે વિવિધ વિસ્તારમાં પોલીસ કાફલો તહેનાત કરાયો છે। સોમવારની ઘટનાના પગલે વીંછિયામાં એસઆરપીની ટુકડી તૈનાત કરાઈ છે। FIR દાખલ કરી છે। આમાં ટોટલ 84 લોકોના 84 જેટલા લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આમાંથી 60 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે। પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે। કાલે જે રીતે બહાદુરીપૂર્વક પોલીસે પોતાનું કામ કર્યું છે। દાહોદના વરોડમાં મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના થતા ખળભળાટ મચી ગયો છે। ₹5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ છે। ભગવાનના મંદિરમાં ચોરી થતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં રોષ ફાટી નીકળ્યો છે। તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડી મંદિરમાંથી આભૂષણની ચોરી કરીને ફરાર થયા। બનાવ અંગે લીંબડી પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। ખરેખર ખૂબ જ નિંદનીય બાબત બનેલ છે। શિવજીની પ્રતિમા પર નાગનું તથા માતાજીના સોનાના પાયલ, હાથના એ ફૂલ તથા કાનની ઝુમકી વગેરેની ચોરી કરેલ છે। દર્શન કરવા માટે સવારમાં 4:30 વાગે નિત્યક્રમ પ્રમાણે હું આવતો હતો। એ પ્રમાણે હું આવ્યો અને આવીને મેં જોયું અંદર તો તાળાઓ તૂટેલા હતા અને ભગવાનની જે શણગાર આભૂષણો પહેરાવેલા હતા એની ચોરી થયેલી જણાય એટલે મેં ગામ લોકોને વાત કરી।